આપણે આજે ધોરણ 10 માં કાવ્ય જોઈએ છે. કાવ્યનું નામ છે માય સોંગ. હવે હું જ્યારે કાવ્ય શબ્દ બોલું છું, મારો અનુભવ છે ઘણા વિદ્યાર્થીઓ વર્ગમાં કાવ્ય શબ્દ આવે એટલે થોડા મૂડલેસ થતા હોય તેવું લાગે છે. આવું કેમ બને? મિત્રો, આપણે થોડી વાત સમજીએ. કાવ્ય શા માટે સમજવું જોઈએ એ સમજીએ તો કાવ્ય ભણવાની થોડી મજા આવી શકે. સો લેટ્સ સી હાઉ ડુ વી કમ્યુનિકેટ. કમ્યુનિકેટ એટલે વાતચીત કરવી, એકબીજા સાથે સંદેશાની આપ-લે કરવી. કેવી રીતે કમ્યુનિકેટ કરીએ છીએ જણાવી શકો? કમ ઓન, હાઉ ડુ વી કમ્યુનિકેટ? There are two ways of communication. One is gestures. These are gestures. હાવભાવ એક રીત છે. અને માનવ સંસ્કૃતિના ઉદય સાથે કમ્યુનિકેશનની એક બીજી રીત આવી અને તે છે ભાષા, શબ્દો, વાક્ય. કમ્યુનિકેશન આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. વી સ્પીક, વી અટર વર્ડ્સ. ટુ સ્પીક એટલે બોલવું, અટર. તમે માય મધર વાળો યુનિટ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે, ત્યાં અટર શબ્દ આવે છે. ટુ અટર મીન્સ ટુ સ્પીક. આ એક અગત્યની રીત છે કમ્યુનિકેશન કરવાની. પણ કમ્યુનિકેશન કરવાની બીજી એક રીત છે, and that is singing. We sing to express our joy, our sorrow, or our love for one another. આપણા ભાવનું પ્રદર્શન કરવું હોય તો આપણે ગાયન ગાઈએ છીએ. તો વોટ ઇઝ અ પોએમ? નથિંગ. પોએમ એવું કાંઈ મોટું નથી કે આપણે ગભરાવવું પડે. એ ભાવ પ્રદર્શિત કરવાની રીત છે. જો આપણા લોકગીતો જુઓ તમે, છે ને, દરેકે દરેક આપણો જે તહેવાર છે તેની સાથે આપણા લોકગીતો વણાયેલા છે. તો આપણા લોકગીતો તે શું છે? કાવ્યો છે, ગાન છે, ગીત છે. તો કાવ્યનું જીવનમાં ખૂબ અગત્યનું મહત્વ છે, જીવનમાં ખૂબ જ મહત્વ છે. અને જ્યારે પણ આપણે કાવ્ય માણીએ છીએ ત્યારે આપણે એને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. સો વી હેવ ટુ enjoy, learn to enjoy the poem. ભાષાને માણતા શીખવું જોઈએ. અને આજે આપણે ભાષાને માણવી છે, કવિતાને માણવી છે. તો કવિતાને માણવા માટે બેસ્ટ વે છે enjoy the song. See the picture there. Here you have a picture. See here. A mother holding her baby in her arms. To hold, પકડવું, રાઈટ? માતા પોતાના બાળકને સરસ મજાથી પકડીને બેઠી છે. ભાવ તો દર્શાવ્યો જ છે. હવે એને ગાયને કેવી રીતે માતા કહેશે ભાવને, તે આપણે સમજીશું. આ પોએમ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી છે. તમે રવિન્દ્રનાથ ટાગોર વિશે થોડું વધારે સમજી શકો. રવિન્દ્રનાથ ટાગોર ભારત માટે મહાન વિભૂતિ છે. આપણું રાષ્ટ્ર ગીત લખનાર વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યકાર છે, કવિ છે. એ સિવાય તમે શું જાણો છો? તમે મને જણાવી શકશો? ચલો, હું જોઉં છું તમે શું જાણો છો. રવિન્દ્રનાથ ટાગોર વિશે શું જાણો છો? જણાવજો, જસ્ટ મને કહેજો. હું જોઉં છું કોણ જવાબ આપે છે. યસ, રવિન્દ્રનાથ ટાગોર, he is a painter. He was a painter. તત્વજ્ઞાની. He was a philosopher. મિત્રો, રવિન્દ્રનાથ ટાગોર પ્રથમ ભારતીય બિન યુરોપિયન વ્યક્તિ હતા જેમને નોબેલ પારિતોષિક મળેલું 1913ની સાલમાં. ગીતાંજલિ એમનું પુસ્તક છે, કાવ્ય સંગ્રહ છે. અને તેમને સાહિત્ય ક્ષેત્રે પ્રથમ એવી વ્યક્તિ કે જે યુરોપની નહોતી અને એમને નોબેલ પારિતોષિક મળ્યું, એવા રવિન્દ્રનાથ ટાગોરનું આપણે એક ગાન ભણવાના છીએ. ઓફકોર્સ તમારે એક વાત યાદ રાખવી જોઈએ. રવિન્દ્રનાથ ટાગોરે
1919 જ્યારે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો ત્યારે એ પારિતોષિક પાછું આપ્યું હતું આપણા જ્ઞાન માટે કે આપણે કેવી વ્યક્તિને આજે સમજી રહ્યા છે, કેવી વ્યક્તિને ભણી રહ્યા છીએ. તો આપણે શરૂ કરીશું માય સોંગ. મિત્રો, કોઈ પણ નવો પાઠ આપણે ભણીએ, કોઈ પણ નવું કાવ્ય ભણીએ તો આપણે શબ્દોના અર્થ પહેલા જોઈશું. ઓફકોર્સ સાથે સાથે આપણે જોતા જ જઈશું, પણ અહીંયા આપણે તેના શબ્દોના અર્થ જોઈએ છીએ. The first word that you are going to learn in this poem, fond arms. Fond means loving, પ્રેમાળ. Fond arms. તો અહીંયા તમારી પાસે છે fond arms, પ્રેમાળ હાથ. Open hands. The hands are open. We hold somebody with love. That is fond arms. Fond arms, affectionate, open arms. આ એનો મીનિંગ છે. પરીક્ષામાં જ્યારે આ પૂછાય તો આપણને યાદ રહેવું જોઈએ કે આ શબ્દનો અર્થ શું થાય છે. સેકન્ડ વર્ડ ઇઝ arm. Arm means hands. I have two arms, my hands. Next word is wind. આ શબ્દ ધ્યાન રાખવાનો છે. When I speak wind means to roll, wrap something. તમે ચોકલેટ ખાવ છો ને? યસ, એ ચોકલેટની ઉપર શું હોય છે? રેપર. કંઈક લપેટ્યું હોય છે. ઉત્તરાયણ પર આપણે લપેટ લપેટ આમ કરીએ છીએ ને, that is wrapping the thread on your that roller. ફિરકી પર રેપ કરીએ છીએ. So that is wind. But if you speak this word wrong or in a different way, ખોટું નહીં, સોરી, તમે જો આ શબ્દને wind બોલશો તો તેનો અર્થ થશે પવન. હવા કા ઝોકા, સમીર, એને આપણે કહીએ છીએ વિન્ડ. તો તમારે યાદ રાખવાનું છે, ઉચ્ચાર કરો ત્યારે વાઇન્ડ. નાઉ વાઇન્ડ એનું ભૂતકાળનું રૂપ મને કહી શકશો? કમ ઓન, what is the past tense of wind? Come on, tell me. What is the past tense of wind? Come on, write. Yes, past tense. It is wound. This is past tense and we say past participle. Past tense and past participle of wind is wound. હવે જો wound ને તમે wound બોલો તો પણ અર્થ બદલાઈ જાય. wound એટલે ઘા. એટલે આ થોડી નાની નાની બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખીશું આપણે જ્યારે બોલીએ ત્યારે. નેક્સ્ટ વર્ડ જોઈએ છે forehead. What is the meaning of forehead? Come on, tell. Forehead. This is my forehead. Kapad. The part above the face, above the eyes, the part above your eyes, that is your forehead. Next word, blessing. Ayushyaman bhavah. ક્યાં જોયું તું? મહાભારત, રામાયણ, લોકડાઉન આપણે એ જ કર્યું છે. આયુષ્યમાન ભવ, that is blessing. ભીષ્મ પિતામહ's blessing to Pandavas and Kauravas. He said, Ayushyaman bhavah. So that is blessing. Blessing means boon. હું આશા રાખું છું કે તમે એનો અર્થ સમજી ગયા હશો. Blessing means boon. Now, what is the opposite of boon? What is the opposite of blessing? The opposite of boon is curse. Shrap. We should never curse anybody. Shrap. Okay. Let's see the next words. Alone. I'm standing alone here. I'm in the studio. You are at home. You are accompanied by your parents. I am unaccompanied. I am alone. એકલો છું. I am solo. I'm alone. Next word. Whisper. Why are you whispering? I can't hear. I can't hear. Why are you whispering? That is whisper. Speak very slowly. That is whispering. Speak softly in a very low voice. That is whispering. Okay, next word. Faithful. Sorry, aloofness. Aloofness means loneliness, remoteness, અટુલું, એકલું, દૂર પડી ગયેલું. That is aloofness.
Next word is faithful. Write your friends' names whom you trust. એવા મિત્રોના નામ લખો જે તમારા માટે સૌથી વફાદાર હોય. Come on, write the name of your faithful friends. Come on, લખો. તમે તમારા માટે આ એક્સરસાઇઝ કરી શકો ને, મારે જાણવાનું, મારી પાસે છે નામ. Faithful means વફાદાર, વિશ્વાસુ. See, you have the synonyms, સમાનાર્થી છે. Trustworthy, loyal. Unfaithful is opposite. Next word, on the verge of means very close to the experience. અનુભવની છે એકદમ કદાર સુધી કહીએ આપણે, એકદમ નજીકની સીમા સુધી. Very close, that is experience. Friends, now let's see the poem and recite the poem first. If you have the textbook, please open page number 137 in your textbook. Otherwise, I have the textbook here with you. Open your textbook. Come on. See, pen, pencil તમારા હાથમાં રાખો. નોટબુક છે તો તમે લખી શકશો. નોટબુક નથી તો ટેક્સ્ટબુકમાં આજુબાજુમાં તમારી પાસે ઘણી બધી જગ્યા છે. ઘણી જગ્યા છે. તમે આ જગ્યામાં લખી શકો, મીનિંગ્સ લખી શકશો. You can write there. So, let's see. I will recite the song for you. Open your textbook. Come on. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of the things. And when my voice is silent in death, my song will speak in your living heart. મિત્રો, ઝડપથી તમે નજર કરી લો, એક શબ્દ પર નજર કરી લો. આપણે મીનિંગ્સ જોયા છે એ યાદ કરી લો. આપણે કાવ્યને ફરીથી વધારે સારી રીતે સમજીએ છીએ. અત્યારે આપણે રેસિટેશન કર્યું છે, કાવ્ય પઠન કર્યું છે. Now let's see. Let's try to understand. This song of mine will wind its music around you, my child. કવિ શું કહે છે? My song, this song of mine means my song. It will wind around you. It will wind its music. The song has the music. ગાનમાં, કાવ્યમાં સંગીત રેલાય છે. And my song will wind its music around you like the fond arms of love. આપણે મીનિંગ જોયા અહીંયા, fond arms of love. પ્રેમાળ હાથ. માતાના હાથ યાદ કરો. બાળક નાનું હોય છે ત્યારે એને કેટલું સરસ મજાથી માતા પોતાના સોડમાં લપાવી દે છે. કેટલી હૂંફ મળે બાળકને.
So my song will wind its music around you, my child, like the fond arms of love. The song of mine will touch your forehead like a kiss of blessing. See the mother here. Mother is kissing the baby. અને કપાળ પરનું જે ચુંબન છે, વહાલની બકી છે, એ માતા પિતા પોતાના સંતાનને જ્યારે આશીર્વાદ આપતા હોય છે ત્યારે કરતા હોય છે. સો માય સોંગ વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ. માતા આગળ કહે છે, when you are alone it will sit by your side and whisper in your ear. When you are alone, it will whisper in your ear. See there, the mother is whispering in the baby's ear. તમે જોઈ શકો છો અહીંયા ચિત્રમાં. So that is whispering. બાળક એકલું હોય, આપણને એકલતા અનુભવાતી હોય અને કોઈક આવીને કાનમાં કંઈક બોલે, આપણને કેટલું સારું લાગે છે. So we enjoy it. So when you are alone, my song will whisper in your ear. Now remember, we have some questions. શા માટે આ રીતે? અહીંયા મેં આ રીતે તમારા માટે પ્રશ્નો શા માટે મૂક્યા? મિત્રો, પરીક્ષામાં એક સ્ટાન્ઝા આવે છે, 3 પ્રશ્નો આવે છે. ઘણી વખતે વિદ્યાર્થી કાવ્ય ભણવાનું એમ કરીને ક્વેશ્ચન એન્ડ આન્સર્સ અવોઇડ કરે છે, ટાળે છે. પ્લીઝ ડોન્ટ અવોઇડ. 3 માર્ક્સ છે અને સરળ હોય છે. સો એન્જોય એન્ડ લર્ન. આ પ્રોસેસ શીખવા માટેની છે. આપણે જોઈએ છે. લેટ્સ સી ક્વેશ્ચન્સ. How would the song wind its music? How? આ પ્રશ્નનો અર્થ સમજવો પડશે. ઘણી વખતે પ્રશ્ન હોય છે, આપણે પ્રશ્નનો અર્થ નથી સમજી શકતા અને પછી જવાબ ઊંધો આપી દઈએ છીએ. હાઉનો અર્થ શું થાય? કેવી રીતે? સી અહીંયા વુડ લખ્યું છે, વુડ. ઇટ ઇઝ અ મોડેલ ઓક્ઝિલરી, સહાયકારક ક્રિયાપદ છે. પસંદગી બતાવવા વપરાય છે, સંભાવના બતાવવા માટે વપરાય છે અને વિલના ભૂતકાળ તરીકે આપણે ઇનડાયરેક્ટમાં વાપરીએ છીએ. આ 3 બાબતો છે, આપણે પછીથી આપણે નેક્સ્ટ લેસનમાં જોઈશું. છતાં અત્યારે યાદ રાખીએ, જ્યારે વુડ વપરાય છે, ઇટ શોઝ ચોઇસ. આ યાદ રાખજો. હાઉ વુડ ધ સોંગ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક? કેવી રીતે એનું મ્યુઝિક લપેટશે? કેવી રીતે? તો એના માટે આપણે જોઈશું. ધ સોંગ વુડ વાઇન્ડ ધ મ્યુઝિક around the child like fond arms of love. So you have the answer. You can write the answers. Even now you can write the answers. Let's see the next question. Where would the song wind its music? Where? હવે આ where શબ્દ આવે, ઘણી વખતે કોઈક વિદ્યાર્થી એવો હોય કે એને પ્રશ્ન ઉભો થાય કે where એટલે શું? Where shows place. Means when you are asked a question with where, you have to answer the place. Where નો જવાબ સ્થળ આવશે, જગ્યા આવશે. Where would the song wind its music? અહીંયા કહ્યું છે, આપણે આગળ ફર્સ્ટ સ્લાઇડમાં જોયું છે કે the song would wind the music around you. You કોને કહ્યું છે? ચાઇલ્ડને. હવે પરીક્ષામાં આને આપણે બેઠું ઉતારી શકીએ નહીં, આપણે ફેરફાર કરવા પડે. તમને માતાએ એના સંતાનને કહ્યું હોય કે મારું ગાન તારી આસપાસ લપેટાશે. હવે આપણને પૂછીએ કે એક ગીત ક્યાં લપેટાશે, તો આપણે શું કહીશું? તેના સંતાનની આસપાસ. સો વી વિલ સે અરાઉન્ડ ધ ચાઇલ્ડ. ધ સોંગ વુડ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ વુડ ધ મધર્સ સોંગ ટચ ધ ચાઇલ્ડ? How would the mother's song touch the child? જોઈએ. The mother's song would touch the child. સ્પર્શશે. કેવી રીતે? આપણે અહીંયા જોઈ લીધું છે. The mother's song, મધર કહે છે, the song of mine will touch your forehead like a kiss of blessing. જાણે તને આશીર્વાદ ન આપતું હોય તે રીતે, like the kiss of blessing.
So the mother's song would touch the child like the kiss of blessing. Okay, next question જોઈશું આપણે. Where would the mother's song touch? Where would the mother's song touch? We saw it. The mother's song would touch the child on forehead. Yes, we know the answer. Very good. અહીંયા જવાબ મળે જ છે મને. The mother's song touches the child's forehead. Now let's see next question. What would song do when the child is alone? What would song do? Do એટલે કરવું. હવે જ્યારે આવો પ્રશ્ન પૂછાય, આ ક્રિયાપદ તરીકે ડુ પૂછાયું છે, એટલે તમે એનો જ્યારે જવાબ લખો પરીક્ષામાં ત્યારે શું કરશો? આ ડુ ની જગ્યાએ જે ક્રિયા કરે છે તે દર્શાવવાની હોય છે. એટલે પ્રશ્નમાં આ ડુ આવે નહીં તેનું ધ્યાન રાખજો. ઘણી વખત અમે આ અનુભવીએ છીએ કે વિદ્યાર્થીઓ આ ડુ લખતા હોય છે પરીક્ષામાં. We have to be very careful. So what would the song do when the child is alone? When the child is alone, the song would sit by the side of the child and whisper in the child's ear. Means આપણે લખીશું તો શું લખીશું? Its ears. The song will whisper in the child's ears. આ યાદ રાખજો. The song would sit by the side of the child and whisper in its ear. Okay, આગળ વધીએ. Let's see the next line. When you are in the crowd. What is the meaning of crowd? You see, there is crowd in the picture. What is the meaning of crowd? સમજણ પડી ગઈ. હવે મારે ક્યાં કહેવાની જરૂર પડે છે? It is ટોળું. ટોળું, crowd. નિરુદ્દેશ્ય લોકો ભેગા થયા હોય, that is crowd. So when you are alone in the crowd, it will fence you about with aloofness. You are alone. There is nobody with you. But don't worry. My song will be there with you to fence you, to protect you. Now, what is the meaning of fence? મિત્રો કહી શકશો? ચલો. Come on. વાંચું છું, મને દેખાય છે. Very good. Fence means, so we get the answer. વાડ. Now, આપણા ઘરની આજુબાજુ અથવા આપણે ખેતરની આજુબાજુ આપણે વાડ બનાવીએ છીએ ને રક્ષણ માટે. Same way, my song will fence you. It will protect you. વાડ કેમ બનાવીએ? રક્ષણ કરવા માટે. So my song will fence you. It will cover you with your aloofness. So don't worry. When you are alone, don't worry. I am there with you through my song. મારા ગાયન સાથે હું તારી સાથે છું. So don't worry. Next, let's see. આ પ્રશ્ન આટલા એક વાક્યમાંથી કેટલું સરળ થઈ જાય. એક લાઈન ભણીએ ને એક પ્રશ્ન તરત આવડી જાય. What will the song do when the child is in the crowd? Come on. Yes. What will the song do when the child is in the crowd? Come on, answer. એક બે વાક્યમાં what will the song do? એક શબ્દ લખો, એક શબ્દ. Come on. Yes. ગીત બાળક જ્યારે ટોળામાં હોય, what will the song do? આ do એટલે કરવું, તો આની જગ્યાએ ક્રિયા આવશે. કઈ ક્રિયા આવશે? હર્ષિત, very good. The song will fence. Now what is the meaning of fence here? Protect. Very good. Yes, fence, very good. So protect. The song will protect the child when the child is in crowd. Crowd એટલે ટોળું. તમે એકલા ટોળાની અંદર હોઈએ, આપણે ઘણીવાર ચાલો મેળામાં ફરવા ગયા ને એકલા પડી ગયા, નાના છીએ આપણે તો શું થાય? ગભરામણ છૂટી જાય, પરસેવો થઈ જાય, મમ્મી પપ્પા ક્યાં છો? રાઈટ? થાય છે ને આવું. So this happens. But mother's song will be there to protect you. Don't worry. Next, આગળ જઈએ. My song will be like a pair of wings to your dreams. સ્વપ્ન તો આપણે બધા જોઈએ છે. હું એ જોઉં છું, તમે જોઉં છું. આજે મને સ્વપ્નમાં આ પાઠ આવ્યો હતો, આ કાવ્ય આવ્યું હતું કે આજે મારે ભણાવવાનું છે.
right? Same way, you also see dreams. Dreams means સ્વપ્ન. We see dreams, અને આપણા સ્વપ્ન તો મોટા મોટા હોય છે. Mother says, don't worry. સ્વપ્ન તું મોટું રાખ. My song will give pair to your wings. So you can fly. You can fly with my song. My song will take you. It will give pair to your dream, and it will transport your heart. It will take your heart. It will transport your heart to the verge of unknown. Transport means take from one place to another. Right? You have to write these words. શા માટે લખવા જોઈએ શબ્દો? મિત્રો, સ્પેલિંગ્સમાં ક્યારેક આપણે ભૂલ કરી લેતા હોઈએ છીએ. એટલે તમે સાથે સાથે અમુક કીવર્ડ્સ જે છે, અગત્યના શબ્દો છે, એ લખતા રહો તમારી નોટબુકમાં, તો તમારી પાસે આખી એક રૂપરેખા તૈયાર થઈ જશે. પછી તમારે આ પોએમ ફરીથી જ્યારે પણ તમે આ વિડીયો જુઓ, ઓનલાઈન મળી રહેવાનો છે તમને, તો જોશો તો તમને વધારે સારી રીતે સમજણ પડી જશે. અત્યારે આપણે પ્રયત્ન પૂરેપૂરો કરીએ છીએ, બટ યુ હેવ ટુ રાઇટ. So keep on writing with me. Transport means take from one place to another, or send from one place to another. So my song will transport your heart. Possible છે? Tell me. Is it possible? કોઈના હૃદયને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું પોસિબલ છે? Can you? માતા અહીંયા કહે છે કે જે અજાણી ભૂમિઓ છે, જે જીવનના રહસ્યો છે, જે તું જાણવા માંગે છે, તે દરેકે દરેક જગ્યા સુધી જવા માટે, તે દરેકે દરેક રહસ્યોની નજીક જવા માટે, તે રહસ્યોનો તાગ મેળવવા માટે my song will help you. Don't worry. ગમે તેવા કન્ફ્યુઝન્સ હોય જીવનમાં, ગમે તેવી પરિસ્થિતિ હોય જીવનમાં, બટ my song will take you. Yes, હજી એ વિદ્યાર્થીઓ બોલે છે હૃદયને બહાર દૂર લઈ જઈ શકાતું નથી. રાઈટ, વી કેન નોટ ટ્રાન્સપોર્ટ. હા, હવે નવી સિસ્ટમ આવી છે કે જ્યારે હાર્ટ ડોનેશન થાય છે, હાર્ટ ડોનેટ થાય છે, અને ડોનરનો હાર્ટ આપણે છેક સુરતથી કે બેંગ્લોરથી અમદાવાદ સુધી લાવીએ છીએ, એનો કોરિડોર બનાવીએ છીએ, ગ્રીન કોરિડોર બનાવીને. ધેટ ઇઝ એ હાર્ટ કયું? જીવંત હાર્ટ જેને આપણે કહીએ છીએ, જે લૌકિક છે, જોઈ શકાય છે. આપણે જ્યારે હાર્ટની વાત કરીએ છીએ ત્યારે દિલ, બે હાર્ટ છે. જે જીવે છે, આપણામાં ધબકે છે, તે હાર્ટ, અને આપણા હાર્ટમાં આપણામાં જે ભાવ રહેલા છે તે આપણું દિલ. તો આ તારા હાર્ટમાં, તારા દિલમાં જે બધી ભાવનાઓ છે, જે લાગણીઓ છે, જે ઈચ્છાઓ છે, જે ઝંખનાઓ છે, તારા ડિઝાયર્સ છે. રિમેમ્બર ધીસ વર્ડ, ડિઝાયર મીન્સ વિશ, ઈચ્છા. તેને છેક અજાણી અથવા તો રહસ્યમય ભૂમિ સુધી, તારા માટે જે અનનોન છે ત્યાં સુધી લઈ જવામાં my heart will help you. Let's see the questions. Where will the song lead the child's heart? Where will the song lead the child's heart? The song will lead the child's heart here to the verge of unknown. The song will lead the child's heart to the verge of unknown. Now let's see this. Next. See the picture. There are dots, right? These you may not see all the time. આપણને હંમેશા જોવા મળતું નથી. But this you always see in the sky, right? વાંચીએ. It will be the faithful star overhead. It will be the faithful star overhead. When dark night is over your road, means when you are walking, when you are going, and when you are living or leading your life
જીવનને તમે આગળ વધારી રહ્યા છો. જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં આપણે મૂંઝાઈ જઈએ છીએ. જીવનમાં ડાર્ક નાઇટ આવી જાય છે. હવે આ ડાર્ક નાઇટ શબ્દ વાપર્યો છે ને મિત્રો, એ આપણી જીવનની રોજની અંધારી રાતની વાત કરી નથી. એનો ભાવાર્થ સમજીએ આપણે. What does that dark night mean? Come on, tell me. What does that dark night mean? Yes, dark night means here tough time of life, tough times of life, difficult time of life. જ્યારે આપણે જીવનમાં આંટી ઘૂંટીમાં પડ્યા હોઈએ અને કન્ફ્યુઝ થઈ જઈએ, ક્યાં જવું, શું કરવું ખબર ના પડે, that is called dark night. So when there is dark night in your life, when you are living your life, આ રોડ એટલે આપણો જીવન પથ, આપણો જીવન પથ. તો આપણે જ્યારે આપણું જીવન જીવી રહ્યા છે, આપણા જીવન પથમાં છીએ, ત્યારે આપણા જીવનમાં જ્યારે કપરી પરિસ્થિતિ આવે છે, my song will be like a faithful star. Now tell me, સ્ટાર નો તમે અહીંયા કયો અર્થ કરો છો? અહીંયા તો ઉપમા છે, અહીંયા લાઈક એટલે ની જેમ ઉપમા અલંકાર આવે તો કઈ રીતે વાત કરે છે મને સમજાવો. ફેથફુલ સ્ટાર એટલે શું? અહીંયા શું સમજાવે છે? યસ, વેરી ગુડ. રાત્રિ, રાઈટ. બટ વોટ રાત્રિ? કપરો સમય, રાઈટ. મુસીબત, એ આપણે વાત કરી ડાર્ક નાઇટની. હવે આપણે વાત કરીએ છીએ ફેથફુલ સ્ટાર. એનો શું અર્થ કર્યો તમે મને કહેજો. રાઈટ, તારો. પણ કેવો તારો? ટેલ મી, કમ ઓન. સિતારા, વેરી ગુડ. યસ, વેરી ગુડ. યસ, અજવાળું, રાઈટ. આ ફેથફુલ સ્ટારનો આપણે મિત્રો અહીંયા અર્થ કરીશું અ ગાઈડ. What is the meaning of guide? Come on, tell me. What is the meaning of guide? You all use guide. Nowadays, you use guide. What is the meaning of guide? Yes, it is not advisable. આપણે ભણીએ છીએ એ જ ઉત્તમ છે. Come on. What is the meaning of guide? Yes. Guide નો meaning થશે માર્ગદર્શક. To guide, માર્ગદર્શન આપવું, અને guide માર્ગદર્શક. So my song will be like a faithful star. એ તને માર્ગદર્શન આપશે. when there is dark night in your life, when there is very difficult time in your life, don't worry, મુંજાઈશ નહીં. આવું કે છે. ચલો આગળ વધીએ. એક લાઈન ભણ્યા, એના પરથી એક પ્રશ્ન ભણી લઈએ. What will the song do when the dark night is on the child's road? See the picture. Here you can see what is it? It is a star. These are travelers. What are they doing? Yes, they are moving forward. They are moving ahead. They are going to some distant place with the help of the star. માર્ગદર્શન લે છે તારાનું. આગળ વધી રહ્યા છે, પણ કઈ રીતે? with the help of the star. તારાનું માર્ગદર્શન લે છે. So what will the song do? અહીંયા do છે. do એટલે કરવું. જો મિત્ર, જ્યારે પણ મેં હમણાં પણ કહ્યું, જ્યારે પણ આ રીતે do ક્રિયાપદમાં પ્રશ્ન તરીકે આવે તો એનો જવાબ તમારે ક્રિયા આપવાની છે. The song will guide. The song will guide the child. અહીંયા કહ્યું છે. See, it will be like a faithful star. It will be like a faithful star means the song will guide the child when the dark night is on the child's road. It will give guidance. It will provide guidance. એને જ્ઞાન આપશે, એને માર્ગદર્શન આપશે. કઈ રીતે જીવનમાં આગળ વધવું તે આ ગાન દ્વારા ખબર પડશે. માતા પોતાના સંતાનને કહે છે, ડોન્ટ વરી, I am there. My song is there. આગળ વધીએ. My song will sit in the pupils of your eyes. Now what is the meaning of pupils? તમે જાણો છો. Pupils means, yes, વિદ્યાર્થીઓ, આંખની કીકી
એને પણ પ્યુપિલ્સ કહેવાય. વિદ્યાર્થીઓ છે ને અમારા માટે આંખની કીકી સમાન છે, એટલે અમે વિદ્યાર્થીઓને માટે પણ નામ પાડી દીધું પ્યુપિલ્સ. કારણ કે શિક્ષક પ્યુપિલ્સ, યુ આર અવર પ્યુપિલ્સ, રાઈટ? આંખની કીકી સમાન છો. સો માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. તમારી આંખની કીકીમાં રમાશે. એન્ડ ઇટ વિલ કેરી યોર સાઇટ. સી ધીસ સાઇટ. સાઇટ ઇઝ દૃષ્ટિ. વિઝન, ઇંગ્લિશ મીનિંગ વિઝન. સો માય સોંગ, મારું ગીત છે એ તમારી દૃષ્ટિને આગળ ને આગળ લઈ જશે. ક્યાં સુધી? ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. એટલે કોઈ પણ બાબત હોય એની અતિ નાજુક બારીક બાબત સુધી રહસ્યોને સમજવા માટે તમારી દૃષ્ટિને દોરી જશે. ઇટ વિલ ગીવ યુ ગાઈડન્સ and it will help you to understand life. આગળ જોઈએ મિત્રો. Where will the song lead the child's sight? Sight means દૃષ્ટિ. ક્યાં લઈ જશે? Easy, આપણે જોઈ લીધું. The song will lead the child's sight into the heart of things. Heart આપણી અંદર છે. કેટલું અંદર છે? બરાબર? છેક ઊંડાણ સુધી. એટલે એટલું બધું જ્ઞાન આપશે તને, રહસ્યને અંદર સુધી આંતરસૂઝ આપશે. આગળ વધીએ. લાસ્ટ લાઈન. And when my voice is silent in death, when my voice is silent in death, my song will speak in your living heart. I may die. કદાચ હું મરી જાઉં. અને of course દરેક વ્યક્તિનું મૃત્યુ તો નિશ્ચિત છે. સો I will die. Don't worry. My song will speak. My song will speak in your heart. My song will speak in your heart. એટલે હું તો ભલે ન હોઉં, આ જીવંત સ્વરૂપે ન હોઉં, બટ હું તારી સાથે હંમેશા રહીશ, સદાને માટે રહીશ. એન્ડ તારા હૃદયમાં હું રમ્યા કરીશ. મિત્રો, અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. હવે આ કાવ્યના પ્રશ્નોના જવાબ છે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, જે તમે જાતે કરી શકો એટલી સારી રીતે તમે સમજી લીધા છે. મને તમારી પર વિશ્વાસ છે. યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ. સો હિયર ધેર આર સમ ક્વેશ્ચન્સ એન્ડ ધેન પાછળના પેજ ઉપર તમારી પાસે અહીંયા ઓપ્શન્સ છે. Then you have true and false. આ બહુ સરળ એક્સરસાઇઝ છે, તમે કરી શકશો. અત્યારે મેં થોડી જુદી એક્સરસાઇઝ કરી છે, એ આપણે જોઈ લઈએ. Come on, let's see. These are true or false. બેટર છે આપણે પછીના સેશનમાં જ આ કાવ્યના એક્સરસાઇઝ જોઈશું. સાથે સાથે અમુક ગ્રામરની બાબતો પણ શનિવારનો આપણો જે લેસન છે તેમાં શીખીશું. આપણે ઘણી બધી બાબતો છે જે ભણવાની છે આગળ. સો વી વિલ કમ્પ્લીટ પોએમ 1, whatever part is remaining, and all the questions tomorrow, and we will start second lesson tomorrow. Saturday you have exams, we all know, so you have to study. Please remember, તૈયારી મસ્ત કરજો. એવી તૈયારી કરજો ને કે તમારા શિક્ષકને એમ થાય કે અમારો દીકરો ક્યાં ભણીને આવી ગયો. કારણ કે લોકડાઉનમાં તો બધા એમ જ માને ક્યાં કોઈ ભણે છે, બધાને ખોટા પાડી દેવાના આપણે. બધા ભણે છે, બરાબર? ઘણા ખોટા મંતવ્યો કોઈ ધરાવે એવું માનવાનું. અત્યારે બજારમાં બધા એવી વાતો કરતા હોય કે આ ક્યાં ભણે છે. અરે સાહેબ, બધા ભણે છે. અત્યારે જુઓ ઓનલાઈન કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે અમારે ત્યાં. તો આ બાળકોને પોતાની ચિંતા હોય તો જ ભણતા હોય. એટલે એકવાર રિવિઝન કરવાની જરૂરિયાત છે, કરજો. અત્યારે વી હેવ 5 minutes, એટલે આઈ હોપ યુ વિલ ડુ ધ હોમવર્ક. આશા રાખું છું તમે હોમવર્ક કરશો. અને હોમવર્ક છે આપણે બહુ લાંબુ હોમવર્ક નથી લેવું. આપણી જે ટેક્સ્ટ બુક છે એની પાછળ આ જે છે ટીક માર્ક ધ નિયરેસ્ટ મિનિંગ, મજાની વસ્તુ છે. સૌથી નજીક આપણે આટલું બધું ભણ્યા તો ખ્યાલ તો આવે ને કે આટલી લાઈનમાંથી કયો મિનિંગ
કયું સેન્ટેન્સ વધારે નજીક સંબંધ ધરાવે છે, નિયરેસ્ટ મીન્સ વધારે નજીકનો, એ આપણે જોઈશું. ત્યાર પછી ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ, પ્લીઝ ડુ ધીસ હોમવર્ક. હવે અહીંયા એક એક્સરસાઇઝ છે, એ રસપ્રદ એક્સરસાઇઝ છે. વોટ ઇઝ ધ સોંગ લાઈક, આ સમજવું પડે. જુદી જુદી જગ્યાએ ગીત કેવું છે તે જણાવ્યું છે. ઉદાહરણ તરીકે હું કહું, માય સોંગ ઇઝ લાઈક કિસ ઓફ બ્લેસિંગ, લાઈક કિસ ઓફ બ્લેસિંગ. તો વોટ ઇઝ ધ સોંગ લાઈક કિસ ઓફ બ્લેસિંગ. તો તમારે અહીંયા લખવાનું છે જુદી જુદી રીતે, 4 તમને મળી જશે ઓછામાં ઓછા. ગીત કેવું છે, લાઈક સો એન્ડ સો, સો એન્ડ સો એટલે ફલાણા ફલાણા ગુજરાતીમાં કહે છે. વોટ વિલ ધ સોંગ ડુ, તો એ કિસ ઓફ બ્લેસિંગ છે, તો વોટ વિલ ધ સોંગ ડુ, ટચ ધ ફોરહેડ, રાઈટ. એ દરેકે દરેક તમે અહીંયા કરજો. અને મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ પણ છે પેજ નંબર 137 પર. પ્લીઝ ડુ હોમવર્ક. આ અગત્યનું છે, હોમવર્ક કરવું જોઈએ. આઈ રિક્વેસ્ટ યુ ટુ ડુ હોમવર્ક. અને સારી તૈયારી કરો, લોકડાઉનનો સારો ઉપયોગ કરો. વેરી ગુડ. કમ ઓન, કીપ એન્જોયિંગ. જીવનને માણતા રહો અને આ કાવ્યને માણતા રહો. આવા તો આપણે 3-3, 4-4 કાવ્યો આપેલા જ છે ટેક્સ્ટ બુકમાં. બધા માણીશું, કાવ્ય માણીશું તો જીવન માણશે. કેમ? કાવ્ય, ગીત. કદી કોઈ ફિલ્મ ગીત વગરની હોય તો ગમી છે તમને? તો ચોપડી આપણને કાવ્ય વગરની ન જ ગમવી જોઈએ. કાવ્ય તો સાહિત્યનો પ્રાણ છે, એટલે એને માણતા રહેજો. આપણે અહીંયા આપણું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આજના દિવસમાં મેં આપેલું હોમવર્ક મહેરબાની કરીને કરજો. માતા પિતાને પણ સારું ફીલ કરાવજો. પ્લીઝ સ્ટે સેફ. અત્યારની પરિસ્થિતિ તમે જાણો છો. સ્ટે સેફ એન્ડ સ્ટે વેલ, હેલ્ધી. થેન્ક યુ. બાય.